પાટણ શહેરના વિજળકુવા વિસ્તારમાં સતવારા સમાજ દ્વારા ગોગા મહારાજની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। શહેરના વિજળકુવા વિસ્તારમાં આવેલા કાડિયાવાડમાં આવેલા ગોગા મહારાજના મંદિરથી ગોગા મહારાજના 21મા પાટોત્સવ નિમિત્તે શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને હવનનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। તો આ પ્રસંગમાં સમાજના બહાર ગામથી તથા અહીંના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા। આ શોભાયાત્રા નિજ સ્થાનેથી નીકળીને બજારમાં ફરીને પરત નિજ સ્થાને આવી હતી। જય શ્રી ગોગા મહારાજની અંબેમાં અમે શંકર 2004ના રોજ અમારા ગોગા મહારાજમાં નાનકડું ગોગા મહારાજનું મંદિર છે, એની અમે પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી। એના આજે 21 વર્ષ પૂર્ણ થયા છે। એને અમે આમ ખુશીના અવસરના નિમિત્તે આજે આ શોભાયાત્રાનું ખૂબ સુંદર શોભાયાત્રાનું અમે આયોજન કરેલ છે। એ શોભાયાત્રા અમે સંપૂર્ણપણે અમારા આખા પાટણમાં નીકાળી અને એ શોભાયાત્રા અમે પૂર્ણ કરવા જઈ રહ્યા છીએ। એ અવસર નિમિત્તે આ શોભાયાત્રા અમે નીકાળી અમે આ 21 વર્ષ થયા છે, 21 વર્ષ પૂર્ણ થયા છે, 20 વર્ષના 21મું વર્ષ છે। અમે 21 વર્ષ પૂર્ણ થતાં ગોગા મહારાજની શોભાયાત્રા અને જોત લઈ અને નીકળ્યા છીએ, બરાબર। અને દર વર્ષે અમારે યજ્ઞ થાય છે લાભ પાચમના દિવસે, અને મોહલ્લાના દરેક અમે મળીને બધા આ આયોજન કરીએ છીએ। સતવારા જ્ઞાતિ સમાજનું અમે વિજયકુવા ગુંદીપાડો સતવારા જ્ઞાતિ અમારી કડિયા સમાજ અમારો, અમે આ બધું વીર કૃપા યુવક મંડળ છે અમારું મંડળ। વીર કૃપા યુવક મંડળથી 21 વર્ષ પૂર્ણ થયા બાદ શોભાયાત્રા ગોગા મહારાજની કરેલ છે, અને વિજયકુવા ગુંદીપાડો ગોગા મહારાજનું દર લાભ પોચમે હવન પણ રાખેલા હોય છે। આશિષ શાહ સાથે CN24 ન્યૂઝ પાટણ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।